હેલો મિત્રો, નમસ્કાર. હું છું તમારો મિત્ર નરેશ રાઠોડ અને જય દાદા ચેનલમાં તમારું સ્વાગત છે. હા મિત્રો, હું આજે ભાલની ભૂમિ ઉપર આવી પહોંચ્યો છું અને એક પંખીના માળા જેવું નાનું એવું ગામ હોડાદ કે જ્યાં વીર રાજાજી અને વીર તેજાજી અમર થઈને પૂજાય છે અને ભાવિ ભક્તોના કરોડો લાખો ભક્તોના જ્યાં દુઃખ દૂર થાય છે એવું આ હોડાદ ગામ જે ભાલ પ્રદેશમાં આવ્યું છે. તો આજે હું એની સાનિધ્યમાં આવ્યો છું. તો તમે મિત્રો પણ મારી સાથે આ વિડીયોમાં બન્યા રહો અને આપણે બાપુના દર્શન કરીએ. અને અહીંયાથી મંદિરની અંદર જવાય છે અને ત્યાં જ તમને સામા વીર રાજાજી વીર તેજાજીના દર્શન પણ તમને કરાવો. તો તમે મારી સાથે ચાલો બન્યા રહો. અને હા મિત્રો, મારી ચેનલ જય દાદા વિડીયો વ્લોગ અને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. યુદ્ધના ક્ષેત્રમાં ઘણા શૂરવીરો પોતાના લોહી રેડ્યા છે અને પોતાનો જીવનો ત્યાગ કર્યો છે અને પોતાનો જીવનો બલિદાન આપ્યું છે. એવા પણ આ ભાલ પંથકમાં પણ આવા બે શૂરવીર છે કે વીર રાજાજી અને વીર તેજાજી, કે જેઓ પોતાનો દેહનો બલિદાન આપ્યું અને પોતે અમર થઈ ગયા અને આજે ભાલ પ્રદેશમાં તે અમર થઈને પૂજાય છે અને કરોડો લાખો ભક્તોના દુઃખ દૂર કરે છે અને હોડાદમાં અમર થઈને પૂજાય છે. અને હા મિત્રો, આ ફોટો વીર રાજાજીનો છે અને આગળ જે ફોટો તમને દેખાડો એ વીર તેજાજીનો છે. અને હા મિત્રો, જ્યાં સુધી આ ધરતી ઉપર સૂરજ અને ચંદ્રમાં રહેશે ત્યાં સુધી આવા શૂરવીરોનું નામ ગુજરાતની ધરતીમાં અમર રહેશે. તો અને આ તરફ આપણે આગળ જઈએ એટલે આગળ ભોજનાલય છે, જે મંદિર તરફથી બહુ સરસ ભોજનાલય બનાવવામાં આવી છે. અહીંયા મિત્રો કોઈ પણ ભાવિ ભક્ત દૂરથી આવતો હોય અને તેને રહેવાની અને પોતાને ભોજન મળી રહે તેવી પણ અહીંયા મંદિરે સુવિધા કરવામાં આવી છે કે કોઈ પણ ભાવિ ભક્તોને અહીંયા તકલીફ ન થાય, તેને ભોજન પણ મળી રહે અને રહેવા માટે રૂમ પણ મળી રહે તેવી અહીંયા મંદિર તરફથી સુવિધા ફૂલ સરસ કરવામાં આવી છે અને બહુ ભોજનાલય પણ બહુ સરસ બનાવવામાં આવી છે. અને હા મિત્રો, તમને જો આવા મારા વિડીયો પસંદ હોય તો મારી ચેનલ જય દાદાને સપોર્ટ કરો અને લાઇક શેર અને કમેન્ટ કરો. અને હા મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હું આવા નવા વિડીયો લાવતો રહીશ અને તમારા માટે અને તમારા સુધી પહોંચાડતો રહીશ. તો જય દાદા, જય સુરાપુરા.